હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે બનાવીશું જોધપુરની ફેમસ પ્યાજ કચોરી બનાવીશું। એકદમ ખસ્તા જેવી બહાર મળે છે તેવા જ ટેસ્ટમાં આજે આપણે ઘરે આ કચોરી બનાવીશું। એકદમ સરળ રીતે આજે આપણે ઘરે જ મસાલો બનાવી અને એકદમ પરફેક્ટ રીતે ફૂલેલી ફેમસ કચોરી બનાવીશું। તો ચાલો જોઈ લઈએ આ કચોરી કેવી રીતે બનાવી। તો એના માટે આપણે એક પેનમાં લોટ બાંધીશું। તો 1 કપ જેટલો મેંદો લેવાનો છે અને તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું। તો 4 થી 5 ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું છે। તો તેલનું મોયણ અહીંયા આપણે પરફેક્ટ રાખવાનું છે। જો તેલનું મોયણ ઓછું હશે તો આપણી કચોરી ખાવામાં ખસ્તા નહીં લાગે, એટલે આ રીતની મુઠ્ઠી વડે તેટલું જ તેલનું પ્રમાણ રાખવાનું છે। તો પરફેક્ટ આ રીતે લોટ આપણો રેડી થઈ ગયો છે। હવે આપણે થોડું થોડું પાણી એડ કરી અને લોટને બાંધવાનો છે। તો મેંદો હોવાથી આપણે લોટ વધારે ઢીલો નથી બાંધવાનો, મીડિયમ થીક જ લોટ બાંધીશું। તો અહીંયા મેં લોટને બાંધી દીધું છે, તમે જોઈ શકો છો। વધારે કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં, તે રીતનો આપણે લોટ બાંધી દીધો છે અને સરસ રીતે તેને પહેલા મસળી લઈશું। હવે આપણે તેમાં ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ જેવું આપણે રેસ્ટ આપી દઈશું લોટને। તો લોટને રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે। જેટલો લોટને વધારે રેસ્ટ આપશો એટલી જ કચોરી તમારી ખસ્તા બનશે। તો ઢાંકી અને 15 થી 20 મિનિટ આપણે રેસ્ટ આપી દઈશું। ત્યાં સુધી આપણે ડુંગળીને સમારી લઈશું। તો મેં અહીંયા મોટી સાઈઝની 2 ડુંગળી લીધી છે, તેને આપણે આ રીતે ઝીણી સુધારી દેવાની છે। તો ડુંગળીની સ્લાઈસ આ રીતે એકદમ ઝીણી થાય તે રીતે આપણે કટ કરી લઈશું। હવે આપણે કચોરીમાં એડ કરવા માટે મસાલો બનાવીશું। તો એના માટે આપણે 2 ચમચી જેટલા આખા ધાણા, 1 ચમચી જીરું અને 1 ચમચી આપણે વરિયાળી લઈશું અને સરસ રીતે આને આપણે શેકી દેવાનું છે। તો આ શેકાઈ જશે એટલે સરસ એવો સુગંધ આવશે, ત્યારે આપણે ગેસની ફ્લેમને બંધ કરી અને આપણે આને ઠંડુ થવા દેવાનું છે। તો 10 મિનિટ જેવું ઠંડુ થાય પછી આપણે તેને મિક્સર જારમાં એડ કરી અને આપણે તેનો પાવડર બનાવી દેવાનો છે। આ મસાલાથી જ કચોરીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો આપણે મસાલો અહીંયા રેડી કરી લીધો છે। હવે આપણે કચોરીમાં ભરવા માટે સ્ટફિંગ રેડી કરીશું। તો એના માટે અહીંયા 2 ચમચી જેટલું આપણે તેલ લઈશું। તો તેલ ગરમ થાય એટલે આપણે ચપટી જેટલી હિંગ એડ કરી દઈશું અને હિંગને આપણે તેલમાં સરસ રીતે સોતે કરી લઈશું। હવે આપણે તેમાં આપણે ઝીણા સમારેલા મરચાં એડ કરી દઈશું। તો મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો। હવે આપણે તેમાં આદુની પેસ્ટ એડ કરી દઈશું। આમાં તમે લસણ ખાતા હોય તો લસણ એડ કરી શકો છો, પણ મેં લસણ સ્કીપ કર્યું છે। તો આદુ અને મરચાં સરસ રીતે સોતે થઈ જાય પછી આપણે જે સમારીને ડુંગળી રાખી છે તે એડ કરી દઈશું અને ડુંગળીને આપણે વધારે કૂક નથી કરવાની, હલકી બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી દેવાની છે। તો ડુંગળી આપણી કૂક થઈ ગઈ છે। હવે તેમાં આપણે મસાલા કરીશું। તો 1 પિંચ જેટલી આપણે હળદર એડ કરીશું, 1 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરીશું અને મસાલાને આપણે ડુંગળી સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું। તો હવે આપણે 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું। તો ચણાનો લોટ અહીંયા આપણે શેકીને જ એડ કરવાનો છે। તો મેં અહીંયા અગાઉથી ચણાનો લોટને શેકીને રાખ્યો છે। તો આપણે 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે જે ધાણા, જીરું અને વરિયાળીનો જે મસાલો બનાવ્યો છે તે એડ કરી દેવાનો। તો સ્પેશિયલ આ મસાલાથી જ આપણી કચોરીમાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે। તો મસાલાને મિક્સ કરી અને આપણે 2 થી 3 મિનિટ જેવું આપણે આ મસાલા સાથે કૂક થવા દેવાનું છે। તો સ્ટફિંગમાં પરફેક્ટ બાઇન્ડિંગ આવે તે માટે આપણે અહીંયા એક મોટી સાઈઝના બટેકાને બાફી અને આ રીતે હાથેથી મેશ કરી અને એડ કરી દઈશું। બટેકો એડ કરવાથી આપણા મસાલામાં સરસ એવું બાઇન્ડિંગ આવશે। તો બટેકું એડ કરવું જરૂરી છે। જો બટેકું એડ કરીશું તો જ મસાલો આપણો પરફેક્ટ બનશે અને પરફેક્ટ આપણો મસાલો બાઇન્ડિંગ આવશે, કોરો મસાલો નહીં પડે। જો તમે બટેકું એડ કર્યા વગર જ આ મસાલો બનાવશો તો તમારો મસાલો કોરો પડી જશે, જે ભરવામાં ઇઝી નહીં રહે। તો આપણે બટેકાને સરસ રીતે મસાલા સાથે મિક્સ કરી અને તેને 1 મિનિટ જેવું આપણે કૂક કરી લઈશું।
તો હવે આ મસાલામાં આપણે 1 ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું અને 2 ચમચી જેટલી આપણે દળેલી ખાંડ એડ કરી દઈશું. તો ખાંડ એડ કરવાથી બધો સ્વાદ એકદમ બેલેન્સ થઈ જશે. ના વધારે ગળ્યું પણ નહીં લાગે અને વધારે તીખું પણ નહીં લાગે. અને 1/4 ચમચી આપણે લીંબુનો રસ એડ કરી દઈશું અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણો એકદમ સરસ રીતે મસાલો બની ગયો છે. હવે આપણે ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું અને ગેસની ફ્લેમને બંધ કરી આપણે આ મસાલાને 10 મિનિટ જેવું ઠંડુ થવા રાખી દઈશું. તો અહીંયા આપણો મસાલો સરસ રીતે ઠંડો થઈ ગયો છે અને આપણે હવે તેમાંથી લાડુ વાળી દઈશું. તો આ રીતે રાઉન્ડ શેપમાં લાડુ વાળી અને આપણે મસાલાને રેડી કરી લઈએ. તો આવી જ રીતે આપણે બધા સ્ટફિંગમાંથી આ રીતના ગોળ શેપમાં રાઉન્ડ વાળી અને આપણે તૈયાર કરી દઈશું. હવે આપણે રેસ્ટ થયેલા લોટને પણ જોઈ લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયો છે, જે કચોરી બનાવવા માટે પરફેક્ટ રેડી થઈ ગયો છે. તો આપણે હાથેથી આ રીતે મસળી લઈશું અને લોટમાંથી આપણે મીડિયમ સાઇઝના કચોરી માટે ગુલ્લા કરી લઈશું. તો કચોરી ભરવાની 2 રીત છે, જે હું તમને બંને રીત અલગ અલગ બતાવી અને જણાવીશ. તો સૌથી પહેલી રીત એ છે કે આપણે કચોરીને કોઈ પણ જાતની વણવાની ઝંઝટ વગર આ રીતે હાથેથી આપણે પ્રેસ કરી અને કચોરીનો શેપ આપી શકીએ છીએ. તો આ રીતે હાથેથી આપણે કચોરીનો શેપ આપીશું. આ રીતે ગોળ રાઉન્ડમાં વાળી દઈશું. જેમ તમારું સ્ટફિંગ અંદર ભરાય તેટલું મોટી સાઈઝમાં આપણે વાળી લઈશું અને આ રીતે આપણે સ્ટફિંગનો બોલ એડ કરી અને આપણે કચોરીને ફોલ્ડ કરીશું. તો ધીરે ધીરે આ રીતે આપણે કચોરીને ફોલ્ડ કરી લઈશું. તો આ રીતની ચપટીઓ લેતા જઈ આપણે કચોરીના બોલ્સને અંદર સમાઈ જાય તે રીતે ફોલ્ડ કરી લઈશું અને ઉપરથી એકદમ હલકા હાથે આપણે આ રીતે કચોરીને થોડી દબાવી અને આ રીતનો રાઉન્ડ શેપ આપી દઈશું. હવે હું તમને બીજી રીત બતાવીશ. તો બીજી રીત એ છે કે આપણે વણીને પણ કચોરીને ભરી શકીએ છીએ. તો આપણે પૂરી જેમ પહેલાં વણી લેવાની છે. તો પૂરીની જેમ આપણે વણી અને જે આપણે સ્ટફિંગનો બોલ રેડી કરીને રાખ્યો છે તે આપણે આ રીતે એડ કરી દઈશું અને એકદમ ઇઝી રીતે આપણે તેને ફોલ્ડ કરી શકીએ છીએ. તો આ રીત એકદમ ઇઝી છે. તો તમે આ રીતથી પણ બનાવશો તો તમારી કચોરી એકદમ પરફેક્ટ બનશે. તો આ રીતે ફોલ્ડ કરી અને વધારાનો લોટ આપણે કાઢી લઈશું અને કચોરીને આપણે હાથેથી એકદમ હલકા હાથે દબાવી અને એકદમ સરસ શેપ આપી દઈશું. તો એવી જ રીતે હું અહીંયા બધી જ કચોરી બનાવી અને રેડી કરી લઈશ. તો હવે આપણે કચોરીને તળીશું. તો તળવા માટે આપણે મીડિયમ તેલ ગરમ કરવાનું છે, વધારે હાઈ તેલ ગરમ નથી કરવાનું અને કચોરીને આપણે સ્લો ગેસ ઉપર જ તળવાની છે. જો હાઈ ગેસ હશે તો કચોરી તમારી બહારથી તળાઈ જશે અને અંદરથી કાચી રહી જશે. તો એકદમ સ્લો ગેસ ઉપર આપણે આ કચોરીને તળવાની છે. તો આ કચોરીને તળાતા લગભગ 10 મિનિટ જેટલો સમય લાગે છે. એકદમ ધીમા ગેસ ઉપર આપણે શેકીશું તો 10 મિનિટ જેટલો સમય લાગશે અને જ્યાં સુધી કચોરી એની મેળે ઉપર ના આવે ત્યાં સુધી તેની સાઈડ ચેન્જ નથી કરવાની. તો આ રીતનો થોડો કલર ડાર્ક થાય પછી આપણે કચોરીની સાઈડ ચેન્જ કરી લેવાની છે. એવી જ રીતે આપણે બધી કચોરીને 10 મિનિટ જેવું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લઈશું. તો લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણી કચોરી એકદમ સરસ રીતે ફૂલી અને એકદમ સરસ ઉપર આવી ગઈ છે. તો ગોલ્ડન બ્રાઉન પણ થઈ ગઈ છે. તો આપણે આ કચોરીને સરસ રીતે બહાર તેલમાંથી કાઢી લઈશું. એકદમ સરસ રીતે આપણે તેલ ના રહે તેનું ખાસ ધ્યાન રાખી અને કચોરીને આપણે બહાર કાઢી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો ગરમા ગરમ આપણી પ્યાજ કચોરી રેડી થઈ ગઈ છે. તમને હું બતાવી દઈશ. તો એકદમ સરસ રીતે ફૂલી અને એકદમ સ્ટફિંગ પરફેક્ટ રહે તે રીતે આપણી કચોરી રેડી થઈ ગઈ છે. આ કચોરીને તમે આંબલીની ચટણી, સોસ કે પછી ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખાવામાં એકદમ સરસ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં તો એકદમ ઇઝી છે. ઘરના બધાને જ ભાવશે. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.
ને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી આવીને આવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી શકે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.